હેલો એવરીવન. તો આજે આપણે ફરીથી એક સરસ મજાની ટેકનિક ડિસ્કસ કરી, નાનકડી પોઝિટિવ ટોક. બરાબર. તો આજે એનો ટૉપિક શું રાખીશું આપણે? ફિલિંગ ગુડ. સપોઝ કોઈ સિચ્યુએશન છે, ટફ સિચ્યુએશન છે અને એમાં આપણે બહાર આવવાનું છે. બરાબર છે. તો હમણાં જ મારા 2-3 સ્ટુડન્ટ્સને એવું સિચ્યુએશન થઈ ગયું. કોઈ જોબ કરે છે તો એમના બોસ ખીજાયા છે, કોઈ સ્કૂલમાં જાય છે તો એમના ટીચર ખીજાયા છે. તો હું પણ ભણતી હતી તો મને પણ ટીચર કોઈ વખતે કહ્યું હતું. મારું જોબ અને ભણવાનું બંને સાથે ચાલુ હતું. તો આવો સમય આવે જ છે. તો ક્યારેક શું છે કે હંમેશા આપણે ખોટા નથી હોતા, હંમેશા સામેની વ્યક્તિ પણ ખોટી નથી હોતી. બરાબર. તો આપણે એટલું બધું મન પર લેવાની બદલે થઈને આપણે માઇન્ડસેટ પોઝિટિવ કરી નાખવાનું. બરાબર છે. જેને જે કહેવાનું હતું એ તો કહી ચૂક્યા છે, પણ આપણે હર્ટ ક્યાં છીએ? કારણ કે આપણને માઇન્ડમાં રિપીટેટિવ વિચાર આવે છે. બરાબર. તો જે સિચ્યુએશન છે એમાંથી જે કંઈ પણ લર્ન કરવાનું છે એ લર્ન કરી લેવાનું. પોઝિટિવ સિચ્યુએશનને પોઝિટિવ ટર્ન આપી દેવાનું. આપણા માઇન્ડસેટને પણ પોઝિટિવ ટર્ન આપી દેવાનું. તો આ બધી વાતો એટલી સરસ રીતે તમારા લાઈફમાં આવી જશે કે જેથી કરીને તમને કોઈ પણ સિચ્યુએશન છે તો એમાં હંમેશા ભગવાનને સરેન્ડર કરી દેશો તમે. તો જે પણ સિચ્યુએશન છે, અબ્રાહમ હિક્સની બુક જો તમે વાંચતા હોય, જો કે એના અમુક ચેપ્ટર્સ અને અમુક એની જે એક્સપ્લેનેશન છે એ થોડીક ટફ છે, તો હું એને સરળ ભાષામાં કન્વર્ટ કરીને કહું છું કે જ્યારે પણ એની બુકમાં તમે વાંચતા હોય ને તો એવરી સિચ્યુએશન ઇઝ વર્કિંગ ફોર મી. આવો સરસ માઇન્ડસેટ એણે કીધો છે એની બુકમાં. અબ્રાહમ હિક્સની બુક છે અને એમાં એટલો સરસ એણે માઇન્ડસેટ કીધો છે કે એવરીથિંગ ઇઝ વર્કિંગ ફોર મી. તો કેટલો સરસ સેન્ટેન્સ છે. હવે આ સેન્ટેન્સને તમે માઇન્ડમાં રાખો અને જ્યારે પણ ફ્રી હોય ત્યારે આ સેન્ટેન્સને તમે યાદ કરી લો, તો સિચ્યુએશન ઓટોમેટિકલી એટલી બ્યુટિફુલી કન્વર્ટ થઈ જશે, પોઝિટિવ સિચ્યુએશનમાં કન્વર્ટ થઈ જશે અને હંમેશા તમને પોઝિટિવ થિંકિંગ છે, તમને ઓપ્શન્સ બેટર મળતા જશે અને તમે બહુ સારી રીતે એમાં રિઝલ્ટ આવી શકશે. બરાબર છે. તો મેઇન થિંગ જે છે દેટ ઇઝ યોર માઇન્ડસેટને શિફ્ટ કરવાની ઘણી બધી ટેકનિક્સ છે. તો આપણો વિડીયો હવે ઘણો બધો લાંબો થઈ જાય એના કરતાં આપણે અહીંયા સ્ટોપ થઈએ અને અત્યારે જે મેં ટેકનિક્સ કહી છે કે માઇન્ડસેટને ચેન્જ કરવાનું, તો એ તમે ટ્રાય કરી શકો. હા, હજુ 1-2 ટેકનિક હું તમને હજુ પણ કહી દઉં. એ તમારા અનુકૂળતા પ્રમાણે તમે યુઝ કરી શકો. તો એ છે, એક તો તમે આઉટિંગ, બહાર કશે જઈ શકો. તમારી મનગમતી કોઈ પ્લેસ છે તો એ પણ ઘણી સારી વાત કહેવાય. ગાર્ડન છે, નાનકડું કોઈ ગાર્ડન છે, ઘરમાં નાનકડું કોઈ ગાર્ડન છે, તમારી ગમતી કોઈ પ્લેસ છે ઘરમાં. બરાબર છે. તમને પર્ટિક્યુલર કોઈ ચેર ઉપર ગમે છે અથવા તો કોઈ સોફા ઉપર ગમે છે, કોઈ પર્ટિક્યુલર પ્લેસ છે કે જ્યાં બેસવાથી તમારું માઇન્ડ જે છે એ કામ અને કમ્પોઝ રહી શકે છે. તો આવું પણ થઈ શકે. બીજું વસ્તુ એવું છે કે તમને કંઈક વસ્તુ ભાવે છે તો એ તમે જાતે જ તમે ખાઈ લો. બરાબર છે. જો મમ્મી પપ્પા લઈ આપતા હોય, તમે નાના હોય ને મમ્મી પપ્પા લઈ આપતા હોય તો પણ ઠીક વાત છે. તમે મોટા છો, મારી જેવું કંઈ છે તો જાતે લઈ લો. બરાબર છે. અને સિચ્યુએશનને પોઝિટિવલી કન્વર્ટ કરી નાખવાનું. તો હંમેશા માઇન્ડસેટને પોઝિટિવ રાખવાથી આપણે ઘણા બધા સરસ રિઝલ્ટ મળી શકે છે, ઘણા બધા સરસ રસ્તાઓ મળી શકે છે અને આપણે બહુ સારી રીતે એને એન્જોય કરી શકીએ છીએ. તો વાય ટુ ગેટ હર્ટ. બરાબર છે. તો હર્ટ તો નહીં ફીલ કરવાનું, પણ કામ ફીલ કરવાનું અને હેપી ફીલ કરવાનું. જે કાંઈ પણ છે એ ભગવાનને સોંપી દેવાનું અને આપણે આપણા ડ્રીમ્સ જે છે એને ફૂલફિલ કરવા માટે પ્રયત્નશીલ રહેવાનું હંમેશા. ભગવાન તો આપણને મદદ કરવાના જ છે એવરી ટાઈમ. કોઈ વ્યક્તિ કદાચ પોતાના જે કાંઈ પણ કન્સ્ટ્રેન્ટ્સ છે એના લીધે આપણને હેલ્પ કરે કે ન કરે, તો એના લીધે આપણે હર્ટ થવાની કાંઈ જ જરૂર નથી. કોઈ ગુસ્સે થઈ જાય છે તો પણ આપણે હર્ટ થવાની જરૂર નથી. એ એના માઇન્ડની સિચ્યુએશન છે. બરાબર છે. આપણે શું કામ હર્ટ થવું જોઈએ?
તો આ ખાસ મારા સ્ટુડન્ટ્સને મારે આ જ કહેવાનું છે કે કોઈ પણ સિચ્યુએશનમાં આપણે હર્ટ થવાનું જ નથી. આપણે શું કરવાનું છે? આપણે કામ અને કમ્પોઝડ રહેવાનું છે. ભગવાનને સરેન્ડર કરી દેવાનું છે, ઈશ્વરને, યુનિવર્સને. બરાબર છે કે જે કાંઈ પણ સિચ્યુએશન છે એમાં ભગવાન આપણને હંમેશા હેલ્પફુલ રહેવાના જ છે અને હંમેશા ભગવાન આપણી સાથે જ છે. તો આપણે કાંઈ ડિસ્ટર્બ થવાની જરૂર નથી. તો કીપ યોર સેલ્ફ હેપી, એન્જોય.